જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ તેમના બનાસકાંઠામાં યોજાયેલા એક ડાયરામાં બોલેલા શબ્દને લઈને હાલ ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે ડાયરામાં તેઓએ એવી વાત કરી કે એમને ભવિષ્યમાં ચૂંટણી લડવી છે. આમ તો જો કે કોઈ પણ એવું ક્ષેત્ર નથી જેના વ્યક્તિઓ રાજકારણથી વંચિત હોય, એ પછી ફિલ્મી અભિનેતા હોય કે ઉદ્યોગ જગતની કોઈ પણ હસ્તી હોય, બધા કોઈને કોઈ ઢબે રાજકારણ સાથે જોડાયેલા છે. હવે લોક સાહિત્યકાર પણ રાજકારણ સાથે જોડાવા માંગે છે. આવો સવિસ્તાર જાણીએ તેમને શું કહ્યું. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. મારે છે એવું ઢેમાનું ફાધર, બનાસકાંઠાની આ ધીંગી ધરતી. હું નારાયણભાઈને કહેતો, મેં કીધું મેં ગુજરાતમાં ખૂણે ખૂણે કાર્યક્રમો ભગવાનના વડીલોના આશીર્વાદથી કર્યા છે, તમારા બધાના પ્રેમથી ડાયરા કર્યા છે, પણ આજે કહી દઉં છું, આ રેકોર્ડિંગ થાય છે ને બનાસકાંઠા જેવો પ્રેમ મને દુનિયામાં ક્યાંય નથી મળ્યો યાર. હા, ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો યાર. મારે આવું બોલાય નહીં, પણ બનાસકાંઠો મને બહુ પ્રેમ કરે છે યાર. કદાચ નો કરે નારાયણને એકાદી ટિકિટ મળે મને જીતાડી દે એવું છે યાર. એટલો મને આ બનાસકાંઠાએ પ્રેમ કર્યો છે યાર. એક એક વ્યક્તિ આમાંથી કોના નામ લો, એક એક સમાજે મને પ્રેમ કર્યો છે. વિડીયોમાં એમના સંભળાયેલા શબ્દોથી સ્પષ્ટ થાય છે કે એમને ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશ કરવાની ઈચ્છા છે. જો કે એમણે ઘણી વખત બનાસકાંઠાનો પણ જિક્ર કર્યો છે. બનાસકાંઠાની જે જનતા છે, પ્રજા છે, એમનો જેમને પ્રેમ મળી રહ્યો છે, સપોર્ટ મળી રહ્યો છે, તેમને પણ ખૂબ વખાણ્યા છે. પણ હાલ કોઈ સ્પષ્ટતા નથી કરી કે જ્યારે એ રાજકારણમાં પ્રવેશ કરશે ત્યારે એમને બનાસકાંઠાની બેઠક પરથી જ લડવું છે કે પછી અન્ય કોઈ બેઠક પરથી. જ્યારે એક પત્રકાર એમની સાથે મુલાકાત કરી, એમની સાથે થોડા સવાલ જવાબો કર્યા, ત્યારે એમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શા માટે રાજકારણ. તો તેઓએ કહ્યું કે રાજકારણમાં પ્રવેશવાની મારી તીવ્ર ઈચ્છા છે અને હું એ કરીને જ રહીશ. જ્યારે એમને એ વિશે પૂછવામાં આવ્યું કે તેઓ કયા પક્ષમાં જોડાવા માંગે છે, કારણ કે જ્યારે રાજકારણનું નામ આવે ત્યારે મનમાં બેઠકોનું ગણિત અને જે પક્ષોનું ગણિત છે તે શરૂ થઈ જતું હોય છે. સત્તાધારી પક્ષ કે વિપક્ષ એ વિશે હાલ તો એમણે કોઈ પણ ચોખવટ નથી કરી, પણ એ વિશે પણ એઓએ જવાબ આપ્યો કે એ હાલ અકબંધ છે. ભવિષ્યમાં જ્યારે મારી રાજકારણમાં 1000% એન્ટ્રી થવાની છે ત્યારે એ વાત પણ સામે આવશે કે કયા પક્ષ સાથે હું જોડાવાનું છું. બીજો સવાલ પત્રકારે એવો કર્યો કે રાજકારણમાં તમે જોડાયા પછી ડાયરો જે છે એને કન્ટિન્યુ રાખશો, સતત ચાલુ રાખવાના કે કેમ? કારણ કે એક જે કામ છે એ બે સાથે મેનેજ કરવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. ત્યારે ખૂબ સરસ જવાબ આપ્યો કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, તેમ મેં મારી અગાઉની જે વ્યવસ્થાઓ છે, તૈયારીઓ છે તે કરી લીધી છે. એટલે ભવિષ્યમાં મારે શું કરવું એ વાત અત્યારે નક્કી છે. એટલે આડકતરી રીતે તો એમણે કહી દીધું કે ભવિષ્યમાં કદાચ તેઓ ડાયરો બંધ કરીને કાયમના માટે ફૂલ ટાઈમ રાજકારણી બની જાય તેવી પણ હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે રાજકારણ વિશે તેમણે થોડું સ્પષ્ટ કરતા એવું પણ કહ્યું કે હાલ જે ગરીબો છે, ખેડૂતો છે, એમની મદદ કરવા માટે મારે રાજકારણમાં જોડાવું છે. કોઈ પણ પૈસાની ભૂખે અથવા કોઈ પણ લાલચ માટે મારે જોડાવું નથી. અને અંતિમ સવાલ જ્યારે એમને પૂછવામાં આવ્યો કે રાજકારણમાં જોડાવા માટેની પ્રેરણા તમને ક્યાંથી મળી, ત્યારે જવાબમાં એમણે કહ્યું કે મેં સંબંધો અને લાગણીને વચ્ચે રાખીને ઘણા ડાયરાઓ કર્યા છે, પણ મને ક્યારેય જશ નથી મળ્યો અને માત્ર કડવા અનુભવો જ થયા છે. આ અનુભવો પરથી હવે મને એવું લાગે છે કે મારે રાજનીતિમાં જોડાવું જોઈએ, કારણ કે લોકો માત્ર સત્તાને ચાહે છે, માણસાઈ તો મરી ગઈ છે. આ પ્રકારની જે વાતો છે, જે ડાયરાઓ અને કલાકારોમાં જે વાતો કરતા હોય, એ વાતો કરનાર, જે લોક ડાયરો જમાવનાર હવે રાજનીતિમાં ડાયરો જમાવવાના છે. પણ વાતો અને વાસ્તવિક જીવન વચ્ચે જે બેલેન્સ રાખવું એ પણ ખૂબ અગત્યનું બની રહે છે. ત્યારે વારંવાર એવું કહેતા કે રાણો રાણાની રીતે, એ રાણો હવે રાજકારણમાં કેવી રીતે ડાયરો જમાવે, કયા પક્ષમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરે, એ હાલ તો એમનું કોઈ ચોખવટ કરી નથી, પણ આવનારા સમયમાં જરૂરથી ખબર પડશે. નમસ્કાર.